અને જો કથાના 7મા દિવસે સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનના અલગ અલગ લગ્નોની કથા સંભળાવે છે. આપણને લાગે કથાનો 7મો દિવસ છે, પરીક્ષિતનો પણ 7મો દિવસ છે, યાની કોઈ પણ ક્ષણે તક્ષક આવી શકે છે, આવીને પરીક્ષિતને ડસી શકે છે. અને જ્યાં સામે મૃત્યુ દેખાતું હોય, કઈ ઘડીએ મૃત્યુ આવી જાય એ આપણને ખબર ન હોય, અને એવા સમયમાં યદિ કોઈને કોઈના લગ્નની વાતો સંભળાવો, શું એને રસ આવશે? પણ અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનના લગ્નની કથાઓ સંભળાવે છે. આપણને લાગે કથાનો 7મો દિવસ છે, કોઈ પણ ક્ષણે તક્ષક આવી શકે એમ છે, મૃત્યુ નિકટ છે, તો ઓર કોઈ વાત ન સંભળાવતા લગ્નોની વાત કેમ સંભળાવે છે? તો સુખદેવજી મહારાજ જાણે છે કે ગત 6 દિવસથી કથાનું શ્રવણ કરતા કરતા પરીક્ષિતની એ અવસ્થા આવી ચૂકી છે કે જ્યારે પ્રભુના લગ્નની કથા સંભળાવે છે તો પરીક્ષિતને એ સમજતા વાર નથી લાગતી કે આ કથા ભગવાનના લગ્નની નહીં, પણ આ કથા ભક્તની ભગવાનમાં લાગેલી લગ્નની કથા છે. ભક્તની ભગવાનમાં લગ્ની જ્યારે લાગે ત્યારે એ કથા એની છે. એને તો કહેવાય લગ્ન, જ્યાં લગ્ની ભગવાનમાં લાગી જાય. અને આપણે એ પણ જોયું કે જ્યારે લૌકિકમાં ક્યાંક લગ્ન થાય, લૌકિકમાં વિવાહ થાય તો કામ માથે ચડે, પણ જ્યારે રૂકમણીજીના લગ્ન ભગવાન સાથે થયા ત્યારે એમને ત્યાં સ્વયં પ્રદ્યુમ્નજી પ્રગટ્યા. અને પ્રદ્યુમ્નજી કોણ હતા? એ જ કામદેવ, કે જે કામદેવ શિવજીને પરેશાન કરવા માટે ગયા અને શિવજીએ પોતાનો તૃતીય નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. એના પત્ની રતિ રડતા રડતા ગયા ત્યારે શિવજીએ કહ્યું હમણાં તો નહીં, પણ જ્યારે યદુવંશમાં ભગવાન પ્રગટશે ત્યારે એમને ત્યાં એમના પુત્ર રૂપે કામદેવ પ્રગટશે. કહેવાનું તાત્પર્ય એટલું, જ્યારે લૌકિકમાં લગ્ન થાય તો કામ માથે ચડે, અને જ્યારે ભગવાન સાથે લગ્ન થાય તો કામદેવ તો પુત્ર બનીને આવે, ત્યાં હાવી બને, અને અહીંયા સેવામાં સહયોગી બને. અને એ વાત આની અંદર કહી. અને જો આગળ જે કથા આવશે ને, જેમ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નજી એ પણ કામદેવ છે, અને એ જ રીતે 2 પ્રકારની કામનાઓની વાત આ 10મા સ્કંદમાં આવે છે. કેટલા પ્રકારની? ભાવથી બોલો તો ખરા. 2 પ્રકારની. અને કામના એટલે શું? કામના એટલે ઈચ્છા, કામના એટલે આપણી ચોઈસ. અને 2 પ્રકારની કામનાઓની વાત આ 10મા સ્કંદમાં આવે છે. અને 2 પ્રકાર કયા? એક ધર્મ સંમત કામના અને બીજી ધર્મ વિરુદ્ધ કામના. કેટલા પ્રકારની કામના જોઈએ આપણે? કયા કયા પ્રકારની? જરા ભાવથી બોલો તો ખરા. એક ધર્મ સંમત કામના અને બીજી ધર્મ વિરુદ્ધ કામના. જો જીવનમાં જ્યારે પણ આપણી પાસે ઓપ્શન આવશે ને, તો એ ઓપ્શન એક જ નહીં આવે, હંમેશા 2 વિકલ્પો આવે છે કે નહીં લાઈફમાં? આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. એક ઈચ્છા એવી હોય છે જે આપણને પ્રભુની નજદીક લઈ જાય, અને બીજી ઈચ્છા એવી હોય છે કે જે આપણને ભગવાનથી દૂર લઈ જાય. અને એટલે તો ચિંતકો કહે છે કે આ દુનિયામાં આપણે સુખી છીએ કે દુખી છીએ, આપણે સફળ છીએ કે અસફળ છીએ, આપણે સહાય છીએ કે અસહાય છીએ, એનું કારણ આ જગતમાં બીજું કોઈ નહીં, આપણું કરેલું ઓપ્શન, આપણું ચૂઝ કરેલું ઓપ્શન એ જ આપણને સુખી કે દુખી બનાવે છે કે નહીં? હા કે ના તો પાડો. હા, આ જીવનમાં આપણે સફળ છીએ કે અસફળ છીએ, સુખી છીએ કે દુખી છીએ, એ આપણા ચૂઝ કરેલા ઓપ્શનના આધારે છીએ કે નહીં? જરા હા કે ના તો બોલ, ખબર પડે. લાઈફમાં શું ચૂઝ કરીએ છે એ ઈચ્છા આપણી હોય છે, પણ જ્યારે કામ બગડે તો ઢોળીએ છે કોની ઉપર? બહુ સરસ. ચોઈસ આપણી હોય છે, ચૂઝ આપણે કરીએ છીએ ને ઢોળીએ છે પ્રભુની ઉપર કે પ્રભુ આપે આવું કેમ કર્યું? તો ભગવાન કહે છે તું જીવનમાં જે પણ છે તારા લાઈફમાં સિલેક્ટ કરેલા ઓપ્શનના આધારે છે. એક ઓપ્શન એવું છે કે જે આપણને પ્રભુની નજદીક લઈ જાય, અને બીજું એ છે જે આપણને પ્રભુથી દૂર લઈ જાય. તો જે આપણે ચૂઝ કર્યું,
આપણે એ જ લાઈફની અંદર અનુભવ કરવાનો છે. અને જો આપણે સુખી થવું કે દુઃખી થવું એ પણ આપણી ચોઈસ છે કે નહીં? ફરી એકવાર પૂછું, તમને લાગશે કે કોઈ આપણને દુઃખી કરે છે, કોઈ આપણને સુખી કરે છે, પણ આ જગતની અંદર સુખી થવું કે દુઃખી થવું એ દુનિયાની ચોઈસ છે કે આપણી ચોઈસ? જેમ આપણે કહીએ કે ના, તમે ગમે તેટલા આનંદમાં હો, ગમે તેટલા પ્રસન્ન હો, ગમે તેટલા આનંદનો અનુભવ કરતા હોય અને કોઈ તમને એવો ફોન કરે અને ખોટી રીતે વાત કરે તો 1 મિનિટની અંદર મૂડ બગડે છે કે નહીં? પાછળવાળા બહુ સરસ, સાઈડવાળા બહુ સરસ. તો 1 મિનિટની અંદર આપણો મૂડ ચેન્જ થઈ જાય છે. આપણે કહીએ કેમ મૂડમાં નથી? બોલે એણે આવું કીધું એટલે મારો મૂડ, એણે આવું કીધું એટલે મારો મૂડ બગડ્યો. તો હું કાયમ કહું છું કે કોઈ તમને ગમે તેવા શબ્દો કહે, એ શબ્દો સાંભળ્યા પછી પણ સુખી રહેવું કે દુઃખી થવું એ તમારી ચોઈસ હતી કે નહીં? હા, કોઈ તમને ગમે તેવા શબ્દો કહે, કોઈ તમારી સાથે ગમે તેવો વ્યવહાર કરે, કોઈ તમારી સાથે તમને ગમે તે રીતે ટ્રીટ કરે, પણ એ વખતે પણ આપણી પાસે 2 ઓપ્શન હોય છે કે મારે અપસેટ થવું છે અને બીજું ઓપ્શન હોય છે મારે અપસેટ થવું નથી. પણ આ બંનેમાંથી આપણે કયું ચૂઝ કરતા હોઈએ છે? બહુ સરસ. અને એટલે દુઃખી રહીએ છીએ. અપસેટ થવું એ પણ આપણી ચોઈસ છે, દુઃખી થવું એ પણ આપણી ચોઈસ છે. આપણી પાસે એ વખતે પણ 2 ઓપ્શન અવેલેબલ હતા કે મારે દુઃખી થવું છે, દુઃખી થવું નથી, મારે અપસેટ થવું છે, અપસેટ થવું નથી. પણ આપણે હંમેશા ચૂઝ કરીએ છીએ કે અપસેટ થવું, અને એટલે અપસેટ થઈએ છે. પણ દોષનો ટોપલો સામેવાળાના માથે. કેવું સરસ વધારે શરમમાં બધું એક એક વસ્તુ આમ ભાવથી સ્વીકાર બધા કરતા હોય એટલે બહુ આનંદ આવે. તો 2 ચોઈસ આપણી પાસે હોય અને શું ચૂઝ આપણે કરીએ છીએ એને આધારે આપણા જીવનને ગતિ મળતી હોય છે. તો અહીંયા ધર્મ સંમત કામના એટલે કોણ છે? બોલે પ્રદ્યુમ્નજી. અને ધર્મ વિરુદ્ધ કામના એટલે કોણ છે? બોલે શંબરાસુર. કોણ? શંબરાસુર. જુઓ, આ જીવનની અંદર હું ઘણી વાર મારા પ્રવચનમાં એક વાક્ય કહેતો હોઉં કે લાઈફ ઇઝ બિટવીન બી એન્ડ ડી. શું કહ્યું? લાઈફ ઇઝ બિટવીન બી એન્ડ ડી. બી એટલે બર્થ, ડી એટલે, પણ એ બંનેની વચ્ચે એક લેટર છે. કયો? સી. અને સી એટલે શું? ચોઇસીસ. લાઈફ ઇઝ અ મેટર ઓફ ચોઇસીસ. આ જગતમાં આપણે શું ચૂઝ કરીએ છીએ એને આધારે આપણને ગતિ મળે છે. શું ચૂઝ આપણે કર્યું? જો આ જગતમાં આપણે જે પણ છીએ ને, સૌથી પહેલા એની જવાબદારી આપણે પોતે લેવી. માણસનો સ્વભાવ શું હોય છે? હંમેશા છટકી જવું. માણસ સ્વભાવ શું હોય છે? બહુ સરસ. બોલે અમે તો બહુ ડાયા ડમરા હતા, એણે આવું કર્યું એટલે અમે આવું કર્યું, એ આવું બોલ્યો એટલે આવું થયું, એણે આમ કર્યું એટલે આમ થયું, પેલો મારી સાથે આવું કરે એટલે આમ થયું. આ દુનિયામાં જ્યાં સુધી આપણે આપણી અંદર ચેન્જ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ તો સૌથી પહેલા એ એક્સેપ્ટ કરવું પડે કે મને આ દુનિયામાં કોઈએ દુઃખી કર્યો નથી. હું જે પણ છું એ મારા કરેલા નિર્ણયને આધારે છે. જ્યારે રિસ્પોન્સિબિલિટી પોતે સ્વીકાર કરીએ ને, પછી લાઈફની અંદર પરિવર્તન આવે. પણ આપણે માનીને બેઠા હોઈએ કે ના, હું તો બહુ દૂધે ધોયેલો છું, હું તો બહુ આમ સારો છું, હું તો આમ છું. આ તો દુનિયા આવું કરે છે. કોણ કરે છે? લોકો આવું કરે છે, માટે દુઃખી છું. તો સૌથી પહેલા જીવનની અંદર પરિવર્તન લાવવું હોય તો જે પણ કંઈ હું છું એ મારા લીધેલા નિર્ણયને આધારે છું. એ સ્વીકાર કરીએ ત્યારે જીવનમાં પરિવર્તન આવે.